ગાંધીનગરમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર સીસીના ઉમેદવારોએ પરીક્ષાની તારીખ અને પરિણામ જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોની સિમ્પલ માંગ હતી, સીસી ગ્રુપ એનું પરિણામ જાહેર કરો અને સીસી બી ગ્રુપની પરીક્ષાની તારીખ જાહેર કરો. ખાલી કચેરી પર જ નહીં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ ઉમેદવારોનો રોષ જોવા મળ્યો. પ્રિયમ કુમાર નામના એક્સ હેન્ડલ પરથી લખાયું કે સીસીની પરીક્ષા પૂરી થઈ 1 વર્ષ થવા આવ્યું. મંડળનું કામ છે સમયસર પરીક્ષા લઈને પૂરી કરવી. હવે પોતાના હકનું એ કામ કરાવવા માટે પણ અમે વિદ્યાર્થીઓએ જ રસ્તા પર ઉતરીને ધક્કા ખાવા પડે, છતાં પણ કોઈ કર્મચારીઓ જવાબ આપવા સામે નથી આવતા. ગુજરાત યુવાધન નામના એક્સ હેન્ડલ પર લખાયું કે ટલ્લે કેમ ચડાવી પડી, નિયમો નેવે કેમ મૂકવામાં આવ્યા, નિયમમાં ફેરફાર કોને કર્યા, અન્યાય થશે તો અવાજ ઉઠશે. તો હર્ષ પટેલ નામના એક્સ હેન્ડલ પરથી લખાયું કે વિદ્યાર્થીઓની મહેનત વ્યર્થ ન જાય, પરીક્ષણ અને પરિણામમાં વિલંબ શા માટે. જીક્સ ચૌધરી નામના હેન્ડલ પરથી લખાયું કે અંતે માનસિક ત્રાસનો ભોગ બનેલા અમે ઉમેદવારો GSSBNIની ઓફિસે પહોંચ્યા. તો યોગેશ મોદી નામના હેન્ડલ પરથી લખાયું કે મા બાપને શું જવાબ દેવા સચિવશ્રી, અધ્યક્ષશ્રી, છેલ્લા 1.5 વર્ષથી આખો પરિવાર હેરાન થાય છે. તો દિવેશ નામના હેન્ડલ પરથી લખાયું કે ભરતી પ્રક્રિયા પૂરી કરો, વિદ્યાર્થીઓની જિંદગી સાથેની રમત બંધ કરો. 1 વર્ષથી ભરતી અટકી પડી છે, જલ્દી નિરાકરણ લાવો જેથી વિદ્યાર્થીઓની જિંદગીમાં તેઓ આગળ વધી શકે. આવી તો અનેક એક્સ પોસ્ટ કરવામાં આવી છે. સાથે જ ઉમેદવારોનો મિજાજ જોઈને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.